हाँ मैडम। नमस्कार, मेरा नाम रितु वर्मा है। मैं मानव जो संस्था में सीनियर सोशल वर्कर हूँ। अभी विगत पिछले महीने हम लोगों ने एक बारह प्रभु जी को लेकर आए थे अपना घर गिरम गाँव से। इसमें से आज सुंदर जी का परिवार उनको लेने के लिए आया है। उनके माता जी उनके छोटे भाई उनको यूपी से लेने के लिए आए हैं, फतेहपुर से। और सबसे बड़ी खुशी की बात यह है कि सुंदर अपने परिवार से 7 साल बाद मिला है। 7 साल से परिवार उसको रास्ते पर ढूंढ रहा था, शहर शहर ढूंढ रहा था। तो हम वीरम गाँव अपना घर आश्रम का धन्यवाद देना चाहेंगे कि उन्होंने हमारे इस नेक काम में सहयोग प्रदान किया। धन्यवाद। उत्तर प्रदेशना फतेहपुर विस्तारનો યુવાન જેનું નામ હતું સુનિલ પાલ અને તેની ઉંમર હતી 28 વર્ષ. જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે 28 વર્ષનો હતો. તે ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી. દિવસ રાત એક કર્યા હતા. આખરે તેનો ક્યાં પણ અતો પતો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા અને ચિંતામાં મુકાયા હતા. ત્યાર પછી વર્ષો પછી આ યુવાન રખડતો ભટકતો અનેક રાજ્યોના અનેક શહેરો અને અનેક ગામોમાંથી નીકળી રાત દિવસ ક્યાંક દિવસમાં એને જમવાનું નહીં મળ્યું તો ક્યાંક રાતના સુવા નહીં મળ્યું હોય એવી પરિસ્થિતિમાં તે રખડતો ભટકતો વિરમ ગામના અપના ઘર આશ્રમે પહોંચ્યો. અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા એ વિરમગામ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એવું લાગ્યું કે આ યુવાન ઘરે પહોંચી શકે તેમ છે. એટલે તેને ભુજ લઈ આવ્યા. રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી તેને આશ્રય આપવામાં આવ્યો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી. ત્યાર પછી ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ અને ફતેહપુર વિસ્તારમાંથી એનું ઘર અને પરિવાર શોધી કઢાયા. ત્યારે પરિવારજનોને આ સમાચાર પહોંચ્યા ત્યારે પરિવારજનોએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો કે હવે તો 7 વર્ષથી દિવસ રાત એક કર્યા છે, અમારો વાલસોયો દીકરો મળતો નથી. અને તરત જ એની મમ્મી અને એના ભાઈ ભુજ આવવા રવાના થયા. ત્રીજા દિવસે એની મા અને એનો ભાઈ ભુજ આવી પહોંચ્યા. વર્ષો પછી મિલન થાય એટલે સ્વાભાવિક છે કે ભાવુક દ્રશ્યો સર્જાય. બધાની આંખો આંસુથી છલકાઈ જાય, અશ્રુભીની બની જાય. આજે તે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે 28 વર્ષનો હતો. આજે તે 35 વર્ષનો થઈ અને જ્યારે પોતાના ઘર સુધી જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે. કારણ કે માનવજ્યોત સંસ્થા આજે વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા તથા ગુજરાતની અનેકવિધ સંસ્થાઓના આવા જે લોકો કે જે ઘરથી વિખૂટા પડી ગયા છે એને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં ખાલી માનસિક દિવ્યાંગોની વાત કરું તો લગભગ 3530 જેટલા માનસિક દિવ્યાંગો માનવજ્યોત સંસ્થાના સાથ સહકારથી પોતાના ઘર સુધી પહોંચ્યા છે. પરિવાર સાથે એમનું ફેર મિલન થયું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.